આખું પરિવાર એક સાથે હરખે હરખે દ્વારકાધીશના દર્શન કરવા ગયું અને આ તકનો લાભ ઉઠાવ્યો ગરફોડ ચોરીને અંજામ આપતા એક પરિચિત વ્યક્તિએ 11 લાખ રૂપિયાની મત્તાની ચોરી કરવામાં આવી છે। ક્યાંની છે ઘટના, કેવા પ્રકારની પોલીસ કાર્યવાહી, જુઓ। રાજ્યના અંતરિયાળ વિસ્તારમાં ચોરીઓના બનાવ વધતા જાય છે। રેલવેની નજીકમાં આવેલી કોલોનીઓ કે સામાજિક પ્રસંગે પરિવાર બહાર જાય ત્યારે બંધ રહેલા મકાનો તસ્કરોનો સોફ્ટ ટાર્ગેટ રહે છે। દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના રોજીવાડ ગામના એક પરિવાર સાથે આવી જ ઘટના બની। ભાણવડના રોજીવાડા ગામનો પરિવાર દ્વારકાધીશના દર્શન કરવા નીકળ્યો। પરિવારના તમામ સભ્યો બહાર હોવાથી મોકળું મેદાન મળતા તસ્કર ટોળકીએ ઘરના તાળા તોડીને અંદર પ્રવેશ કરી લીધો અને કબાટ તોડીને 15 તોલા સોના, 150 ગ્રામ ચાંદીના દાગીનાની ચોરી કરી। આ ઉપરાંત કેટલાક રોકડા રૂપિયા મળીને અંદાજે 11.14 લાખની કિંમતી ચીજવસ્તુઓની ચોરી થઈ ગઈ। પરિવાર દર્શન કરીને પરત ફર્યો ત્યારે ઘરના તૂટેલા તાળા જોઈને ચોંકી ગયો। પરિવારના મોભીએ ભાણવડ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા જ ત્વરિત તપાસ હાથ ધરવામાં આવી। ભાણવડના ડીવાયએસપીની દેખરેખમાં પોલીસ ટીમે સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ એનાલિસિસ અને ચોકસાઈપૂર્વકની માનવ બાતમીના આધારે 3 તસ્કરોને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા। મિલન સોલંકી, ભાવેશ સોલંકી અને રવિ સોલંકી રોજીવાડા ગામના અને ભોગ બનનારા પરિવારના ઓળખીતા જ નીકળ્યા। આ તસ્કરો પાસેથી ચોરીના તમામ મુદ્દામાલની સાથે જ ગુનામાં વપરાયેલું બાઇક અને 3 મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા। ભાણવડ પોલીસની પ્રારંભિક તપાસમાં ત્રણેય તસ્કરનો કોઈ ગુનાહિત ભૂતકાળ ન હોવાનું સામે આવ્યું। જામ રોજીવાડા ગામના વાડી વિસ્તારમાં એક રહેણાંક મકાનમાં અજાણ્યા ચોર ઇસમોએ ગરફોડ ચોરી આચરી હતી। જેવી આ ફરિયાદ દાખલ થઈ ત્યારબાદ ભાણવડ પોલીસ સ્ટેશનની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગળની તપાસની કાર્યવાહી હાથ ધરી હતી। તપાસમાં સીસીટીવી કેમેરા ચેક કરવા, સીડીઆર એનાલિસિસ કરવું તેમજ આસપાસના સાહેદોને પૂછપરછ કરી હ્યુમન ઇન્ટેલિજન્સના મારફતે 3 આરોપીઓને ભાણવડ પોલીસે પકડી પાડ્યા હતા। આ 3 આરોપીઓના નામ આ પ્રમાણે છે, જેમાં નંબર 1 મિલન કરસનભાઈ સોલંકી, નંબર 2 ભાવેશભાઈ કરસનભાઈ સોલંકી, નંબર 3 રવિભાઈ ડાયાભાઈ સોલંકી। આ ત્રણેય જે આરોપી છે એ મૂળ જામરોજીવાડાના જ રહેવાસી હતા। આ તસ્કર ત્રિપુટી પૈકી એક સભ્યએ જ પરિવારના તમામ સભ્યોને દ્વારકાધીશના દર્શને જવા માટે પ્રેરિત કર્યા હતા। આ પરિવાર જેવો બહાર નીકળ્યો તે સાથે બંધ ઘરમાં પોતાના સાગરીતો મારફતે ચોરીને અંજામ આપ્યો। આ ઘરફોડ ચોરની પીડિત પરિવારના ઘરે લાંબા સમયથી આવન જાવન હતી, જેથી તે પરિવારની આર્થિક સ્થિતિ અને મોટી માત્રામાં ઘરના સોના ચાંદીના દાગીના હોવાની વાતથી વાકેફ હતો। એટલે જ એક હાથફેરામાં મોટી રકમ મળવાની આશાએ ચોરીનો પ્લાન ઘડી નાખ્યો। આ ગુનાની એમો એ પ્રમાણેની હતી કે મૂળ આમાં જે આરોપી મિલનભાઈ છે એમણે આ ઘરના જે પણ ફરિયાદી છે અને તેના તમામ બીજા સભ્યો છે તેમને દ્વારકા દર્શન ખાતે લઈ જવામાં આવ્યા હતા અને પૂર્વ આયોજન કરી આગોતરી રીતે જ એના બાકીના 2 સાગરીતોને જે તે દિવસે જ્યારે આ પરિવાર દ્વારકા હતો ત્યારે ઘરમાં પ્રવેશ કરાવડાવી ઘરફોડ ચોરી આચરવામાં આવી હતી। હાલ આ 3 આરોપીની તપાસ ચાલુ છે અને તેમની રિમાન્ડની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। રોજીવાડા ગામના અને એક જ સમાજના યુવકોએ ઘરફોડ ચોરી કરતા પાડોશીઓ અને પરિચિતોમાં આક્રોશ ફેલાયો છે। આ તસ્કર ટોળકી નવ શીખ્યા હોવાથી મુદ્દામાલ સગે વગે કરે તે પહેલા જ પોલીસના સગંજામાં આવી ગઈ। ભાણવડ પોલીસની પ્રાથમિક પૂછપરછમાં મિલન સોલંકી, ભાવેશ સોલંકી અને રવિ સોલંકીએ તેમની સાથે અન્ય કોઈ ગુનામાં સામેલ ન હોવાનું જણાવ્યું। જીત ગોસ્વામી, ગુજરાત ફર્સ્ટ, દેવભૂમિ દ્વારકા।